હવે આગળ વાત કરીએ તો અમદાવાદના યુવાનોને જોડવા પ્લેટોસ યુથ નેટવર્કનું પ્રથમ સર્કલ શરૂ. યુવાનોમાં નેતૃત્વ અને વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા પ્લેટફોર્મ પ્લેટોસ યુથ નેટવર્કે અમદાવાદમાં તેનું પ્રથમ એક્વિલા સર્કલ શરૂ કર્યું છે. આ પહેલ 18 થી 21 વર્ષની વયના યુવાનોને માળખાગત પીયર લર્નિંગ, નેતૃત્વ વિકાસ અને વર્ગખંડની બહાર અર્થપૂર્ણ ચર્ચા માટે એકસાથે લાવે છે. એક્વિલાના સભ્યો વિચારોનું આદાન પ્રદાન કરવા, વાસ્તવિક જીવનના પડકારોની ચર્ચા કરવા, તેમના દૃષ્ટિકોણને વિસ્તૃત કરવા અને એકબીજા પાસેથી શીખવા માટે દર મહિને 2 વખત મળશે. નેતૃત્વ માર્ગદર્શન, સ્ટેજ એક્સપોઝર અને સહયોગ શિક્ષણ દ્વારા સંદેશ વ્યવહાર, નેતૃત્વ અને જાહેરમાં બોલવાની કુશળતા વિકસાવવાની તકો આ નેટવર્ક પ્રદાન કરે છે. નમસ્તે, મારું નામ યશ વસંત છે અને આજે અમારા બધા માટે એક ખૂબ સરસ દિવસ છે, કેમ કે આજે પહેલી વાર આખા વિશ્વમાં અમદાવાદથી આપણે પ્લેટોસ યુથ નેટવર્ક, જે વિશ્વનું સૌથી પહેલું યુથ માટે, આપણા ઇન્ડિયાના યુથ માટે અને ગ્લોબલ યુથ માટેની પહેલી વાર આ સંસ્થા લોન્ચ થઈ રહી છે અને આજે એના પહેલા ચેપ્ટરનું લોન્ચ છે. આજે આ 30 મેમ્બર 18 થી 21 વર્ષના યંગ એડલ્ટ્સ કહીશું આપણે, જે આપણા દેશનું ભવિષ્ય છે, આજે સાથે મળી અને એક અદ્ભુત વસ્તુ કરવા જઈ રહ્યા છે. અચ્છા, ખાસ કરીને જો વાત કરીએ પ્લેટોસ યુથ નેટવર્ક છે, તેમાં ખાસ કરીને 18 થી 21 વર્ષના બાળકોને કઈ સ્કિલ ડેવલપ કરવા પર ખાસ કરીને ફોકસ કરવામાં આવે? પહેલા તો એવું કહીશ કે સ્પેશિયલી આજે આપણે 4 વર્ષથી છોકરાઓ સાથે કામ કરી રહ્યા છીએ અને જેટલું શિક્ષણને હું સમજ્યો અને જેટલું આપણા દેશને સમજ્યો, એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે એક જ વસ્તુ છે જેના લીધે આખું દેશ બદલાશે અને એ છે એજ્યુકેશન. આજે નહીં તો ક્યારે આપણે વાત કરીશું એજ્યુકેશન. સ્કૂલ્સ, યુનિવર્સિટીઝ એમનું કામ કરી જ રહ્યા છે અને સરસ રીતે કરશે, પણ જ્યારે યુથ ભેગું થશે, એકબીજાને શીખવાડશે, એકબીજા સાથે મળી અને આગળ વધશે, ત્યારે જે ચેન્જ થશે આ દેશમાં, એ બીજા કોઈ માર્ગથી નહીં થાય. એન્ડ આઈ એમ સો શ્યોર દેટ PYN ઇઝ ધેટ રૂટ. આજે પ્લેટોઝમાં જે બધા મળી રહ્યા છે, PYN એક યુથ નેટવર્ક બની રહ્યું છે, જ્યાં જે 18 થી 21 વર્ષના બાળકો મળી અને પિરિયોડિકલી મહિનામાં 2 વાર મળશે, એકબીજાને જ લીડ કરશે અને ખાલી એકબીજાને મળશે નહીં, પણ એકબીજા પાસે એક સ્ટ્રક્ચર્ડ ફોર્મેટમાં શીખશે, પોતાની ઓપોર્ચ્યુનિટીઝ પાસ કરશે અને સૌથી વધારે પોતાનો પ્રભાવ વધારશે. આ ઇન્ફ્લુઅન્સ કે પ્રભાવ જે માણસમાં આવી ગયો, એ કોઈ પણ શિક્ષા કરતા વધારે એને આગળ જતા એના ફ્યુચર કરિયરમાં મદદ કરશે. ઇન્ફ્લુઅન્સ વર્સિસ ઇન્ફ્લુએન્સર, આજે કાર્યક્રમ વેરી ગુડ. તો તે રાખવા પાછળનો મુખ્ય હેતુ? પહેલા તો એવું કહીશ, ઇન્ફ્લુએન્સર સામે મારે કોઈ વેરભાવ નથી, પણ ડિસ્ટિંક્શન કરવું જરૂરી હતું, કેમ કે ઇન્ફ્લુએન્સર્સ આજે અમેઝિંગ કામ કરી રહ્યા છે એમના ક્ષેત્રમાં, એમના કોન્ટેન્ટ દ્વારા દુનિયાને પ્રભાવિત કરી રહ્યા છે, પણ એમનું કામ છે બહારનું. ઇન્ફ્લુઅન્સનું કામ છે અંદરનું. અને મારું એવું માનવું છે કે કોઈ પણ વ્યક્તિ, સ્પેશિયલી એક યંગ એડલ્ટ, જ્યારે અંદર જાય છે તો ત્યાં એને આન્સર મળે છે. અને પ્રભાવ કે ઇન્ફ્લુઅન્સ જ્યારે અંદરથી સ્ટ્રોંગ થાય, ત્યારે કોઈ ગણિત કે સાયન્સ બચાવવા નથી આવતું, પણ એ ઇન્ફ્લુઅન્સ આજે માણસને આગળ લઈ જાય છે. આપણા બધા ઉદ્યોગપતિ જોઈ લો, આપ નરેન્દ્ર મોદી સાહેબને જોઈ લો, આપ ગૌતમભાઈને જુઓ, આપ મુકેશભાઈને જુઓ. ઇન્ફ્લુઅન્સ એક અંદરની વસ્તુ છે, જે કદાચ ફેમિલીએ બનાવી હોય, કાં એમના ભણતરે બનાવી હોય, કાં આપણા નેટવર્ક જેવી સંસ્થાએ બનાવી હોય. ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે આ ફર્સ્ટ યુથ ઇન્ફ્લુઅન્સ છે. આવનારા દિવસોમાં વિકસિત ભારતના સ્ટાર્ટઅપને કેટલો ઉપયોગ? આજે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જેન્યુઅનલી પહેલા કરતા ઘણી વધારે આગળ વધી ગઈ છે. આજે હું પોતે એક ઇન્વેસ્ટર છું. 38 કંપનીઓમાં મેં ઇન્વેસ્ટ કરેલું છે, કેટલીય કંપનીને ગાઈડ કરેલા છે, ઇન્ક્યુબેટ કરેલા છે. પણ આપ જોશો, બધા જોઈશું કે આજે આટલી મોટી સંખ્યામાં આપણું પોપ્યુલેશન હોવા છતાંય એવી કેટલી સ્ટાર્ટઅપ્સ આવી જેને દુનિયાને બદલી. એટલી તો નહીં જ જેટલી થઈ શકે, કારણ કે એક બેઝ ગ્રાસરૂટ લેવલ ઉપર જ્યારે એક સમજણ અંદરથી બને, ખાલી ઉપર છેલ્લી સ્ટાર્ટઅપની વાત નથી કરવી, આપણે અંદરથી જ્યારે માણસ સ્ટ્રોંગ હશે. મારે તો 3 જ છે. જો સ્ટાર્ટઅપ ચાલુ કરવું હોય તો જે ફાઉન્ડર છે એના હું 3 જજ જોતો હોઉં છું. જિદ્દી છે કે નહીં, જિજ્ઞાસુ છે કે નહીં અને જુનૂની છે કે નહીં. આ 3 જજો મળી ગયા તો એ પ્લેટોસ યુથ નેટવર્ક નો જ હશે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા આખું બદલાઈ. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા.
લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8326111618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.